નમસ્કાર દોસ્તો, મારી આ સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલમાં મારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે હું એક સોશિયલ મીડિયાના એવું ટ્રેન્ડિંગ નામ જે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વ્યક્તિની મુલાકાત લેવા જઈ રહ્યો છું. તો તમને એ રૂબરૂમાં એ શું કહે છે, એમના વિચારો એ બાબતમાં પણ ચર્ચા કરીશું, જે હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા એવા એક વ્યક્તિની મુલાકાત કરવા જઈ રહ્યો છું. કેમ કે આપણે યાર એવું જાણતા હોય છે કે યાર જે વાયરલ વ્યક્તિઓ છે એ કઈ રીતે એની સ્કિલ કઈ પ્રકારની, કઈ રીતના કાર્ય કરે છે, એ બધું થોડું ઘણું જાણવાની આપણી પણ ઈચ્છા થતી હોય છે. કે કેમ કે જે વ્યક્તિ વાયરલ હોય છે એમને સોશિયલ મીડિયાનો ઘણો બધો અનુભવ હોય છે એવું આપણે માનીએ છીએ સાથીઓ. એટલે મારી ઈચ્છા થઈ કે યાર ચાલો આપણે છેલ્લાવાડા જવાનું છે, પાવાગઢ પણ જવાનું છે, તો સાથે સાથે એ ભાઈને પણ આપણે મળતા આવીશું. કેમ કે એમનું થોડું ઘણું માર્ગદર્શન યાર કદાચ આપણે લઈએ અને આપણને ઉપયોગી થઈ જાય એ વિચાર સાથે હું એમને મળવા આજે જઈ રહ્યો છું. તો સાથીઓ, એ ભાઈનું શું કહેવું છે એ તમે આ વિડીયોમાં જુઓ. સો હે ગાઈઝ, વેલકમ ટુ માય અનધર બ્લોગ્સ. તો દોસ્તો, હું આજે મારા ગામડે છું ચેલાવાડા, અને એક ભાઈ આપણે દાહોદથી મળવા માટે આવ્યા છે સ્પેશિયલી, અને આ એમના જ મોબાઈલથી વિડીયો હું બનાવી રહ્યો છું દોસ્તો. તો જોઈ શકો છો પાછળ જે ઊભા છે આપણા ભાઈ, જે દાહોદથી આવ્યા છે સ્પેશિયલી. તો દોસ્તો, એક મનની ભાવના હોય છે કે મળવાની. આમ તો એમને થોડું નોલેજ લેવું હતું, પણ જો કે એમને મળવાની એક ભાવના પણ હતી કે તમને તમારી સાથે મળવું છે, વાતચીત કરવી છે. આમ કરીને આવ્યા અને ખૂબ સરસ વાતો કરી અને થોડું એમના વિશે જાણ્યું અને અમારા વિશે એમને જાણવા મળ્યું. તો દોસ્તો, શું નામ છે તમારું? નરેશભાઈ. તો નરેશભાઈ દાહોદથી આવ્યા છે. તો દોસ્તો, કેટલો મતલબ પબ્લિકનો પ્યાર હોય છે જે આપણને છેક એટલે દૂરથી મળવા આવતા હોય છે. તો હું સન્માન કરું છું એમનું કે આપણને સ્પેશિયલી મળવા માટે આવ્યા. અને આમ ચેલાવાડા બાબાદેવ ટેમ્પલ છે, ત્યાં એમને દર્શન પણ કરવા હતા, એટલે દર્શન પણ થઈ ગયા. સો દોસ્તો, એમના માટે એક લાઇક અને કોમેન્ટ કરી દેજો, અને એમની ચેનલને પણ સપોર્ટ કરજો, જેમનું ચેનલનું નામ છે સુપરસ્ટાર દેશપ્રેમી. મારી ચેનલનું નામ છે. હું ઘણા સમયથી એમના વિડીયો જોતો હતો ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં. તો મને એવું લાગ્યું કે કંઈક એમનામાં સ્પેશિયલ છે, મળવાની ઈચ્છા થઈ ગઈ હતી મારી. એટલે મને એવું ઘણા સમયથી, એટલે 15-20 દિવસથી એવું મનમાં ચાલતું હતું કે એક દિવસ આમને મળવું જ છે મારે. કેમ કે એમનો ચહેરો એક ટ્રેન્ડિંગ ચહેરો થઈ ગયો છે. કયા પ્રકારનું એ નોલેજ એમના પાસે છે, અને હું તો એવું જ માનું છું કે યાર દિવસે ને દિવસે કંઈક ને કંઈક મારે નવું શીખવું છે. જે પણ ક્રિએટરો હોય, યુટ્યુબરો હોય કે આ સોશિયલ મીડિયામાં કામ કરતા હોય, એ લોકો ઘણું બધું જાણતા હોય. તો જ્યાં સુધી આપણે સંપૂર્ણ નહીં શીખશું ત્યાં સુધી યાર આપણને કઈ રીતે આપણા વિડીયો ચાલશે. અને મારું તો એવું માનવું છે, જ્યાં સુધી આપણે જીવીએ છીએ ને ત્યાં સુધી યાર કંઈક ને કંઈક નવું શીખતું રહેવું છે. એવી આશા સાથે હું તમારી પાસે આવ્યો છું કે યાર તમારા પાસેથી પણ કંઈક મને નોલેજ મળે, એટલે તમારા નોલેજથી, તમારી સ્કિલથી પણ કંઈક હું આગળ સારા કાર્ય કરું ને સારા વિડીયો બનાવું. બરાબર છે. સો દોસ્તો, એમને મારા વિશે જાણવું હતું ને મારે પણ થોડું શીખવા મળ્યું મને પણ. સો દોસ્તો, લાઈક અને ફોલો કરી દેજો, અને છેક દૂરથી આવ્યા છે આપણને મળવા, અને સ્પેશિયલી તમારો પ્રેમ ભાવ દેખાડી દેજો કોમેન્ટ કરીને. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. હર હર મહાદેવ.